રીડાયરેક્શન અને પાઇપ્સના મૌખિક ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે। હું ઉબુન્ટુ 10.04નો ઉપયોગ કરી રહી છું। અમે ધારીએ છીએ કે તમને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર કાર્ય કરવાનો અનુભવ હશે અને આદેશો વિશે થોડું જ્ઞાન ધરાવતા હશો। જો તમને અભિરુચિ હોય તો આ વેબસાઇટ પરના અન્ય મૌખિક ટ્યુટોરિયલ ઉપર ઉપલબ્ધ છે। નોંધ લઈએ કે લિનક્સ અક્ષર પ્રકારને સંવેદનશીલ છે। જ્યાં સુધી કંઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો સાદા અક્ષરમાં જ લેવાય છે। આપણે લિનક્સમાં મોટાભાગનું કાર્ય ટર્મિનલ દ્વારા કરીએ છીએ। જ્યારે આપણને કોઈ આદેશ પ્રદર્શિત કરવો હોય તેને કીબોર્ડથી લખીએ છીએ। જેમ કે આપણને તારીખ અને સમય જાણવા છે તો આપણે કીબોર્ડ દ્વારા ડેટ લખીશું અને એન્ટર દબાવીશું। ઇનપુટ કીબોર્ડ દ્વારા આપીએ છીએ તેવી રીતે આપણા આદેશનું આઉટપુટ આપણે ટર્મિનલ બારી ઉપર જોઈએ છીએ। ઘણીવાર આદેશ પ્રદર્શિત કરીએ ત્યારે એરર પણ મળે છે। ઉદાહરણ તરીકે કેટ ખાલી જગ્યા એ લખીએ અને એન્ટર દબાવીએ પણ આ એ નામની કોઈ ફાઈલ અસ્તિત્વમાં નથી તેથી આવી એરર મળે છે। આ એરર પણ ટર્મિનલ બારી ઉપર આવે છે તેથી આપણે આ સંદેશ ટર્મિનલ ઉપર જોઈ શકીએ છીએ। ઇનપુટિંગ, આઉટપુટિંગ અને એરર રિપોર્ટિંગ ત્રણેય આદેશને સંબંધિત વિશિષ્ટ પ્રક્રિયાઓ છે। રીડાયરેક્શન વિશે શીખતા પહેલા બે મહત્વની વિભાવનાઓની જાણ હોવી જોઈએ જે સ્ટ્રીમ અને ફાઈલ ડિસ્ક્રીપ્ટર છે। બેશ જેવા લિનક્સ શેલ ઇનપુટ લઈ અને આઉટપુટને શ્રેણી અથવા અક્ષરોની હારમાળા સ્વરૂપે મોકલે છે। દરેક અક્ષર તેની આગળના અને પાછળના અક્ષરથી કોઈ સંબંધ ધરાવતો નથી। હારમાળાઓ ફાઈલ IO કાર્યરીતિઓથી પ્રાપ્ય થાય છે। આનાથી કોઈ ફરક પડતો નથી કે અક્ષરોની વાસ્તવિક હારમાળા ફાઈલ, કીબોર્ડ, વિન્ડો વગેરેમાંથી આવે છે કે જાય છે। લિનક્સમાં પ્રક્રિયાની પ્રત્યેક ખુલ્લી ફાઈલ એક પૂર્ણાંક અંક સાથે સંકળાયેલ હોય છે। આ આંકડાકીય કિંમતો ફાઈલ ડિસ્ક્રીપ્ટર્સ તરીકે ઓળખાય છે। લિનક્સ શેલ્સ ત્રણ મુખ્ય IO સ્ટ્રીમ્સનો ઉપયોગ કરે છે। તે દરેક એક અનન્ય ફાઈલ ડિસ્ક્રીપ્ટર સાથે સંકળાયેલ છે। stdin એ સ્ટાન્ડર્ડ ઇનપુટ સ્ટ્રીમ છે। તે આદેશોને ઇનપુટ પૂરું પાડે છે। તે ફાઈલ ડિસ્ક્રીપ્ટર 0 ધરાવે છે। stdout એ સ્ટાન્ડર્ડ આઉટપુટ સ્ટ્રીમ છે। આદેશોથી આવતા આઉટપુટને તે પ્રદર્શિત કરે છે। તે ફાઈલ ડિસ્ક્રીપ્ટર 1 ધરાવે છે। stderr એ સ્ટાન્ડર્ડ એરર સ્ટ્રીમ છે। તે આદેશોથી મળતા એરર આઉટપુટને પ્રદર્શિત કરે છે। તે ફાઈલ ડિસ્ક્રીપ્ટર 2 ધરાવે છે। ઇનપુટ સ્ટ્રીમ્સ પ્રોગ્રામ્સને ઇનપુટ પૂરું પાડે છે। સામાન્ય રીતે ટર્મિનલમાં કીબોર્ડ દ્વારા લખેલ લખાણમાંથી તે ઇનપુટ લે છે। આઉટપુટ સ્ટ્રીમ્સ સામાન્ય રીતે ટર્મિનલ ઉપર ટેક્સ્ટ અક્ષરો પ્રિન્ટ કરે છે। ટર્મિનલ હકીકતમાં ASCII ટાઈપરાઈટર અથવા પ્રદર્શિત કરનાર એક ટર્મિનલ હતું પણ હવે તે ગ્રાફિકલ ડેસ્કટોપ ઉપર એક ટેક્સ્ટ વિન્ડો છે। ત્રણેય સ્ટ્રીમ્સ સામાન્ય રીતે કેટલીક ફાઈલો સાથે જોડાયેલ હોય છે પણ લિનક્સમાં આપણે આને બદલી શકીએ। આપણે આ ત્રણેય સ્ટ્રીમ્સને બીજી અન્ય ફાઈલો સાથે જોડી શકીએ। આ પ્રક્રિયાને રીડાયરેક્શન કહેવાય છે। ચાલો હવે જોઈએ કે ત્રણ સ્ટ્રીમ્સમાં રીડાયરેક્શન કેવી રીતે થાય છે। પહેલા આપણે જોઈએ કે સ્ટાન્ડર્ડ ઇનપુટ કેવી રીતે રીડાયરેક્ટ થાય। આપણે સ્ટાન્ડર્ડ ઇનને ફાઈલમાંથી લેસ ધેન પ્રચાલકથી રીડાયરેક્ટ કરીએ। આપણે જાણીએ છીએ કે ડબ્લ્યુસી આદેશનો ઉપયોગ ફાઈલમાં લીટીઓ, શબ્દો અને અક્ષરોની સંખ્યા શોધવા થાય છે। ટર્મિનલ બારી ઉપર ડબ્લ્યુસી લખીએ હવે એન્ટર દબાવીએ। શું થાય છે? એક ઝબકતું કર્સર દેખાય છે। આનો મતલબ એ છે કે કીબોર્ડથી એન્ટર દબાવવું પડશે। થોડું લખીએ જેમ કે ધીસ ટ્યુટોરિયલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। હવે એન્ટર દબાવીએ। હવે Ctrl અને ડી કળ એકસાથે દબાવીએ। આ આદેશ આપણે લખેલી લીટી ઉપર કામ કરશે। આદેશ ટર્મિનલ ઉપર આઉટપુટ આપશે। અહીં ડબ્લ્યુસી આદેશ પછી કોઈ ફાઈલ અપાઈ નથી તેથી તે સ્ટાન્ડર્ડ ઇનપુટ સ્ટ્રીમમાંથી ઇનપુટ લે છે। સ્ટાન્ડર્ડ ઇનપુટ સ્ટ્રીમ મૂળભૂત રીતે કીબોર્ડ સાથે જોડાયેલ હોય છે તેથી ડબ્લ્યુસી આદેશ કીબોર્ડથી ઇનપુટ લેશે। હવે જો આપણે લખીએ ડબ્લ્યુસી ખાલી જગ્યા લેસ ધેન ખાલી જગ્યા test1.txt ડબ્લ્યુસી આદેશ ફાઈલ test1.txt માં રહેલ લીટીઓ, શબ્દો અને અક્ષરોની સંખ્યા બતાવે છે। હવે ડબ્લ્યુસી ખાલી જગ્યા test1.txt લખીએ આપણને સરખું જ પરિણામ મળે છે। તો ફર્ક શું?
જ્યારે આપણે ડબ્લ્યુસી ખાલી જગ્યા test1.txt લખીએ આદેશ ફાઈલ test1.txt ખોલે છે અને તેને વાંચે છે, પણ જ્યારે આપણે ડબ્લ્યુસી ખાલી જગ્યા test1.txt લખીએ છીએ ડબ્લ્યુસી આદેશને કોઈ ફાઈલ ખોલવા મળતી નથી, તેની જગ્યાએ તે સ્ટાનડર્ડઇન પાસેથી ઇનપુટ લેવાનો પ્રયત્ન કરે છે. તો હવે આપણે સ્ટાનડર્ડઇનને ફાઈલ test1.txt સાથે નિર્દેશિત કરી દીધી છે, તેથી આદેશ test1 માંથી વાંચે છે, પણ તે સ્ટાનડર્ડઇનમાં ડેટા ક્યાંથી આવી રહ્યા છે તે માટે તે અજાણ છે. તો આપણે જોયું કે સ્ટાનડર્ડ ઇનપુટને કેવી રીતે રીડાયરેક્ટ કરવું. હવે જોઈએ કે સ્ટાનડર્ડ આઉટપુટને અને સ્ટાનડર્ડ એરરને કેવી રીતે રીડાયરેક્ટ કરવું. આઉટપુટ અથવા એરરને ફાઈલ સાથે રીડાયરેક્ટ કરવાના બે માર્ગ છે. ધારો ન ફાઈલ ડિસ્ક્રીપ્ટરને નિર્દેશ કરે છે, ન ગ્રેટર ધેન ફાઈલ ડિસ્ક્રીપ્ટર ન થી મળતા આઉટપુટને ફાઈલ સાથે રીડાયરેક્ટ કરે છે. તમારી પાસે તે ફાઈલમાં લખવાનો અધિકાર હોવો જોઈએ. જો આ ફાઈલ હયાત ન હોય તો નવી બની જશે, જો હયાત હોય તો તેમાં રહેલા ડેટા કોઈ પણ ચેતવણી વગર રદ થઈ જશે. ન ગ્રેટર ધેન પણ ફાઈલ ડિસ્ક્રીપ્ટર ન થી મળતા આઉટપુટને ફાઈલ સાથે રીડાયરેક્ટ કરે છે. આના માટે પણ તમારી પાસે તે ફાઈલમાં લખવાનો અધિકાર હોવો જોઈએ. જો ફાઈલ હયાત ન હોય તો નવી બની જશે, જો ફાઈલ હયાત હશે તો આઉટપુટ આ ફાઈલમાં રહેલ લખાણના અંતે જોડાઈ જશે. ન જે 1 ગ્રેટર ધેન અથવા 2 ગ્રેટર ધેન સાથે હોય છે તે ફાઈલ ડિસ્ક્રીપ્ટરને નિર્દેશ કરે છે. જો તેને અવગણવામાં આવે તો તે સ્ટાનડર્ડ આઉટપુટ જે ફાઈલ ડિસ્ક્રીપ્ટર 1 છે તેને માની લે છે. તેથી ગ્રેટર ધેન અને અંક 1 ગ્રેટર ધેન સમાન છે, પણ એરર સ્ટ્રીમને રીડાયરેક્ટ કરવા તમારે અંક 2 ગ્રેટર ધેન અથવા અંક 2 ગ્રેટર ધેન નો ઉપયોગ કરવો પડશે. ચાલો તે જોઈએ. છેલ્લા ઉદાહરણમાં આપણે જોયું કે ફાઈલ અને સ્ટાનડર્ડઇન વાળા ડબ્લ્યુસી આદેશનું પરિણામ ટર્મિનલ બારી ઉપર મળે છે. જો આપણને આ ટર્મિનલ બારી ઉપર પ્રદર્શિત ન કરવું હોય તો શું કરી શકાય? આપણે તેને એક ફાઈલમાં સંગ્રહિત કરીએ જેથી આ માહિતીનો પછી ઉપયોગ કરી શકાય. મૂળભૂત રીતે ડબ્લ્યુસી તેનું આઉટપુટ સ્ટાનડર્ડ આઉટમાં લખે છે. સ્ટાનડર્ડ આઉટ મૂળભૂત રીતે ટર્મિનલ બારી સાથે જોડાય છે, તેથી આપણે ટર્મિનલ બારી ઉપર આઉટપુટ જોઈ શકીએ છીએ. પણ જો આપણે સ્ટાનડર્ડ આઉટને ફાઈલમાં રીડાયરેક્ટ કરી શકીએ તો જ ડબ્લ્યુસી આદેશનું આઉટપુટ તે ફાઈલમાં લખાશે. ચાલો આપણે લખીએ ડબ્લ્યુસી ખાલી જગ્યા test1.txt ગ્રેટર ધેન wc results.txt. એન્ટર દબાવીએ. આ થયું કે નહીં તે જાણવા આપણે ફાઈલમાં રહેલ માહિતી cat આદેશ દ્વારા પ્રદર્શિત કરી શકીએ છીએ. હા, તે થયું છે. ધારો કે આપણી પાસે આ જ ડિરેક્ટરીમાં બીજી ફાઈલ test2 છે. હવે આપણે test2 ફાઈલ સાથે આ જ આદેશ અમલમાં મૂકીશું. wc ખાલી જગ્યા test2.txt ગ્રેટર ધેન wc results.txt. આનાથી wc resultsમાં રહેલ લખાણ ઉપર નવું લખાણ આવી જશે. ચાલો આ જોઈએ. આની જગ્યાએ જો આપણે wc ખાલી જગ્યા test1.txt બે વાર ગ્રેટર ધેન wc results.txt લખીએ, આ આદેશથી નવું લખાણ ફાઈલ wc results.txt માં રહેલ લખાણ ઉપર નથી આવી જતું. નવું લખાણ તેના અંતે જોડાઈ જશે. ચાલો આ પણ કરીએ. સ્ટાનડર્ડ એરરને રીડાયરેક્ટિંગ પણ આ જ રીતે કરાય. ફર્ક આટલો જ છે કે આ ઘટનામાં 1 ગ્રેટર ધેન અથવા 2 ગ્રેટર ધેન ચિહ્નની પહેલા સ્ટાનડર્ડ એરરનો ફાઈલ ડિસ્ક્રીપ્ટર અંક મૂકવો પડશે. જેમ આપણે જાણીએ છીએ કે AAA નામની કોઈ ફાઈલ મોજૂદ નથી, તો લખીએ wc ખાલી જગ્યા AAA. શેલ એરર આપે છે કે આવી કોઈ ફાઈલ કે ડિરેક્ટરી નથી. હવે આપણને કોઈ એરર સંદેશો પડદા ઉપર નથી જોઈતા, તે કોઈ અન્ય ફાઈલ સાથે રીડાયરેક્ટ કરી શકાય છે. આ માટે આપણે આદેશ આપીએ wc ખાલી જગ્યા AAA ખાલી જગ્યા 2 ગ્રેટર ધેન errorlog.txt. હવે એરર ટર્મિનલ ઉપર પ્રદર્શિત નહીં થાય, પણ તે ફાઈલ errorlog.txt માં આવી જશે. આ આપણે આદેશ cat ખાલી જગ્યા errorlog.txt દ્વારા જોઈ શકીએ છીએ. હવે જો હું આ આદેશ cat ખાલી જગ્યા bbb ખાલી જગ્યા 2 ગ્રેટર ધેન errorlog.txt દ્વારા બીજી એરર ઉત્પન્ન કરું તો પહેલાની એરર ઉપર આ નવી એરર આવી ગઈ દેખાશે.
જુઓ કેટ ખાલી જગ્યા errorlog.txt। જો આપણને બધી એરરને એક સાથે જોવી હોય તો શું તેના માટે આ આદેશ આપવો પડશે ડબ્લ્યુસી ખાલી જગ્યા AAA ખાલી જગ્યા 2 errorlog.txt। આ આપણે કેટ આદેશ આપી તપાસી શકીએ। આપણે જોયું કે ત્રણેય સ્ટ્રીમ્સ સ્ટાનડર્ડ ઇનપુટ, સ્ટાનડર્ડ આઉટપુટ, સ્ટાનડર્ડ એરર કેવી અલગ અલગ રીતે રીડાયરેક્ટ થાય છે અને હાથ ધરવામાં આવે છે। પણ આ વિભાવનાની સાચી શક્તિનું અનુમાન આપણે ત્યારે જ લગાવી શકીએ જ્યારે એક સાથે આ સ્ટ્રીમ્સને હાથ ધરવામાં આવે, મતલબ જુદી જુદી સ્ટ્રીમ્સને જોડવું। આ પ્રક્રિયાને પાઇપલાઇનિંગ કહેવાય છે। આદેશોની સાંકળો બનાવવા પાઇપ્સનો ઉપયોગ થાય છે। પાઇપ એક આદેશના આઉટપુટને સાંકળમાં આવતા તેના પછીના બીજા આદેશના ઇનપુટ સાથે જોડે છે। આદેશ 1 ઊભી લીટી, આદેશ 2 હાયફન વિકલ્પ ઊભી લીટી, આદેશ 3 હાયફન વિકલ્પ 1 હાયફન વિકલ્પ 2 ઊભી લીટી, આદેશ 4। જો વર્તમાન ડિરેક્ટરીમાં રહેલી કુલ ફાઈલો અને ડિરેક્ટરીઓની સંખ્યા આપણને જાણવી હોય તો આપણે શું કરી શકીએ? આપણે જાણીએ છીએ કે એલએસ ખાલી જગ્યા -l વર્તમાન ડિરેક્ટરીની બધી ફાઈલો અને ડિરેક્ટરીઓની યાદી બતાવે છે। આ આઉટપુટને આપણે એક ફાઈલમાં રીડાયરેક્ટ કરી શકીએ। એલએસ ખાલી જગ્યા -l જમણા ખૂણાવાળો કૌંસ filesટીએક્સટી કેટ ખાલી જગ્યા filesટીએક્સટી અમલમાં મૂકીએ તો દરેક લીટી ફાઈલ અથવા ડિરેક્ટરીનું નામ છે। જો આ ફાઈલની કુલ લીટીઓની માત્રા શોધીએ તો આના માટે આપણે filesટીએક્સટી નો ઉપયોગ કરી શકીએ। આ આપણે આદેશ ડબ્લ્યુસી ખાલી જગ્યા -l filesટીએક્સટી દ્વારા કરી શકીએ તો આપણો હેતુ પાર પડે છે, છતાં થોડીક મુશ્કેલીઓ છે। પહેલા આપણને એક ઇન્ટરમીડિયેટ ફાઈલની જરૂર છે જે અહીં ફાઈલ filesટીએક્સટી છે। જો પ્રથમ આદેશ અઢળક ડેટા ઉત્પન્ન કરે છે તો તે બિનજરૂરી ડિસ્ક મેમરી ખાય છે। વળી જો આપણને આદેશોની સાંકળ બનાવવી હોય તો આ પદ્ધતિ ઘણી ધીરી પડે છે। આ આપણે પાઇપ્સનો ઉપયોગ કરી વધુ સરળતાથી કરી શકીએ। લખીએ એલએસ ખાલી જગ્યા -l ઊભી લીટી ડબ્લ્યુસી ખાલી જગ્યા -l અને આપણને સરખું જ પરિણામ વધારે સરળતાથી મળે છે। એલએસ આદેશનું આઉટપુટ ડબ્લ્યુસી આદેશના ઇનપુટ રીતે જાય છે। આપણે હજી લાંબી આદેશોની સાંકળ પાઇપ્સ દ્વારા ઉમેરી શકીએ। પાઇપ્સનો સર્વસામાન્ય ઉપયોગ છે ઘણા પૃષ્ઠોને પ્રદર્શિત કરવું। સીડી ખાલી જગ્યા /user/bin લખીએ તો આપણે હવે બિન ડિરેક્ટરીમાં છીએ। હવે એલએસ -l આપીએ। આપણે આઉટપુટ બરાબર જોઈ શકતા નથી પણ જો આપણે તેને પાઇપ સાથે જોડી ઉપયોગમાં લઈએ તો આઉટપુટ બરાબર દેખાશે। યાદી જોવા એન્ટર દબાવીએ, બહાર નીકળવા q દબાવીએ। આ થોડાક આદેશો હતા જે ફાઈલ સાથે કાર્ય કરવા આપણને મદદરૂપ થાય છે। હજી બીજા ઘણા આદેશો છે। વળી આપણે જે આદેશો જોયા તે ઘણા વિકલ્પો પણ ધરાવે છે। મેન આદેશ દ્વારા તમે તેના વિશે વધુ જાણકારી મેળવી શકો છો। આદેશો શીખવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે તેનો વારંવાર ઉપયોગ કરવો। અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે। મૌખિક ટ્યુટોરીયલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને આઇસીટીના માધ્યમથી સમર્થિત કરેલ છે। મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે। આઈઆઈટી બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું। આભાર।